તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીમાં 70 કરોડના કામોને મંજૂર કરાયા છે, જેમાં વડોદરા કોર્પોરેશનની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના કામોને મંજૂરી મળી ગઈ છે। ત્યારે કુલ 70 કરોડના 57 કામોને લીલી ઝંડી અપાઈ છે, જેમાં રોડ, ગટર, પાણી અને બિલ્ડિંગ સંબંધિત કામો મંજૂર કરાયા છે। તો સ્ટેન્ડિંગ કમિટી રૂમ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાથમાં પોસ્ટરો લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે। આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 57 કામો મૂકવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા, જેને મંજૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટ આયર્ન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે, જેમાં નાણાકીય મર્યાદા વધારવામાં હતી। એટલે પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। એ નવીન કામની વાત કરીએ કે જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે, એ 18% વધુ મુજબ 1,31,45,00,000 કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે જે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે। 6 જેટલા કામ 3C માં હતા, જેને જાણમાં લેવામાં આવ્યા છે। એક એલડીઓ ટેન્કર લેવાનું કામ હતું, એને પણ મંજૂર કરવામાં આવેલું છે। સમય મર્યાદા વધારી કેટલાકમાં પૈસા વધારવામાં આવે છે, કેમાં કરવું પડ્યું? જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત 0 ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે, આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું। એટલે નાગરિકોની સુખ સુવિધા માટે એમના જે કોઈ કામો અને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્સટેન્શન કરવામાં આવે છે, તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। પણ સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે। રજૂઆત વડોદરા શહેરમાં નરી આંખે આપણે ભ્રષ્ટાચારના ખાડા જોઈએ છે, અને આ ભ્રષ્ટાચારી શાસકોએ છેલ્લા 30 વર્ષથી આમ તો સત્તામાં છે, પરંતુ 30 વર્ષમાં સૌનો સાથ, સૌનો વિકાસની બૂમો પાડી, સૌનો સાથ તો મળ્યો, વિકાસ ખાલી વ્યક્તિગત પોતાનો કર્યો છે, વિકાસ બીજેપીના નેતાઓનો થયો છે। આ તમે આખું છેલ્લા 1 વર્ષ, 1.5 વર્ષમાં, 2 વર્ષની અંદર જે પણ આ સ્ટેન્ડિંગ કમિટીએ કામો મંજૂર કર્યા, એ કેવા કામો મંજૂર કર્યા એનું આ ફોટોનું એક્ઝિબિશન, ફાયર બ્રિગેડના સાધનો, 50 રૂપિયાની સિસોટી, 5,000ની, 30 રૂપિયાનું લાઇટર, 3,000નું, સ્મશાનમાં જ્યારે અંતિમ ક્રિયા કરવા જાઓ એમાં ભ્રષ્ટાચાર, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે। એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં શું થાય છે? મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ, કિસ્સા પોતાના ભરે છે। વડોદરાની પ્રજાનો વિકાસ થયો નહીં। સ્માર્ટ સિટી કરીને સ્માર્ટ કરપ્શન કરીને બધા માલામાલ થઈ ગયા। વડોદરા મહાનગર સેવા સદન જે હતું એનું નામ આ લોકોના પાપે વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું। આ બીજેપીના નેતાઓનું પાપ છાપરે ચડીને પોકારવાનું છે। અમે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કીધું કે ભલે આજે છેલ્લી મીટિંગ હતી, 60 કામો, આવનારા 5 વર્ષના કામો પણ આ ચેરમેન જે પોતે ડોક્ટર કે આખા વડોદરાને બીમાર પાડ્યું છે, એ 5 વર્ષના કામો એમને મંજૂર કરાવવાના। એટલે ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે। એમના મળતિયાઓને ફાયદો કરવા માટે રોડ રસ્તામાં સબ કોન્ટ્રાક્ટ, ખાડાના નામે સબ કોન્ટ્રાક્ટ, વરસાદી વિકાસ, ડ્રેનેજ લાઈન, બધામાં આજે આખા વડોદરામાં ખાડા છે। કોઈ જગ્યાએ આખો રોડ તમને જોવા નહીં મળે। અને જે 7,609 કરોડનું બજેટ છે, વડોદરાની વસ્તી જો 22 લાખ ગણીએ એ પ્રમાણે આપણે જો ભાગાકાર કરીએ તો એક વ્યક્તિના માથા દીઠ આ લોકો 34,000 રૂપિયા ખર્ચો બતાવે છે। તો તમે જુઓ કે ખર્ચામાં અવ્વલ નંબર, અને જ્યારે કામ જોવા જમીન પર જાઓ ત્યારે ઝીરો કામ થયું છે। ત્યારે આ ભ્રષ્ટાચારીને ઓળખવાની જરૂર છે, અને અમે આ બાબતે અહીંયા આંદોલન કરવા આવ્યા હતા, અને લોકોમાં અમે જાગૃત કરવા માટે વોર્ડ વાઇઝ જનમંચ કાર્યક્રમ પણ કરીએ છીએ।